નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સોમનાથ દર્શને આવનાર ભક્તોને સતર્ક ઓનલાઈન વ્યવહાર ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર પ્રતિવર્ષ કરોડો યાત્રી અહીં આવતા હોય છે। સોમનાથ આવનાર ભક્તોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે રહેવા માટે અતિથિ ગૃહની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। ભક્તો ઓનલાઈન બુકિંગ કરીને જ પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી 120 દિવસ એડવાન્સમાં બુકિંગ સ્વીકારવામાં આવે છે। ત્યારે આ અતિથિ ગૃહોમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે ઘણી વખત સર્ચ એન્જિન પર સર્ચ કરનારા લોકોને ફસાવવા માટે અનેક ફ્રોડ દ્વારા બોગસ વેબસાઇટ અને નંબર સોમનાથ બુકિંગના કીવર્ડ સાથે સ્પોન્સર કરીને યેન કેન પ્રકારે જોડવામાં આવે છે। લોકો ગૂગલ પર સોમનાથ બુકિંગ સર્ચ કરે એટલે જુદી જુદી સ્પોન્સર વેબસાઇટ પર આ વ્યક્તિનો નંબર અને સોમનાથના અતિથિ ગૃહોના ફોટા આવી જાય છે। આ ઠગ તેમની પાસેથી બેંક ટ્રાન્સફર અથવા યુપીઆઈ મારફતે પૈસા તો ઉઘરાવી લે છે, પરંતુ જ્યારે લોકો સોમનાથ આવે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમના નામનું કોઈ બુકિંગ થયું જ નથી। અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જ બુકિંગ કરવા માટે સૌને અનુરોધ કરવામાં આવ્યો છે। જય સોમનાથ। ખાસ કરીને ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શન કરવા પધારતા હોય છે અને ખાસ કરીને લોકો પોતાનું ઓનલાઈન રૂમ બુકિંગ, પૂજાવિધિનું બુકિંગ પણ કરાવતા હોય છે। આ દરેક શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટની ખાસ વિનંતી છે કે આપ આપનું બુકિંગ કરાવો તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ કરાવો। ટ્રસ્ટ દ્વારા માત્ર આ વેબસાઇટ પરથી જ રૂમનું બુકિંગ લેવામાં આવે છે, તેમજ પૂજાવિધિનું બુકિંગ કે ડોનેશન લેવામાં આવે। આ સિવાય ટ્રસ્ટ દ્વારા ક્યારેય પણ કોઈ QR કોડ, યુપીઆઈ કે અન્ય કોઈ વોટ્સઅપના માધ્યમથી બુકિંગ કે પૂજાવિધિ ડોનેશન લેવામાં આવતું નથી। ખાસ કરીને જ્યારે શ્રદ્ધાળુઓ પોતે સર્ચ કરતા હોય છે ત્યારે આ સર્ચ કરવામાં બોગસ વેબસાઇટો માં ફસાતા હોય છે અને આ બોગસ વેબસાઇટ વાળા લોકો ખાસ કરીને શ્રદ્ધાળુઓને પેમેન્ટ આપવા માટે કહેતા હોય છે કે આપ વોટ્સઅપના માધ્યમથી મને યુપીઆઈના માધ્યમથી કે QR કોડથી પેમેન્ટ કરી આપો એટલે આપના રૂમનું બુકિંગ કરી દો। પણ ટ્રસ્ટ દ્વારા માત્ર ને માત્ર ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org એના ઉપરથી જ બુકિંગ કરવામાં આવે છે। પૂજાવિધિનું બુકિંગ પણ અને ડોનેશન પણ એના ઉપર જ લેવામાં આવે છે। આ સિવાય ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન બુકિંગ લેવામાં આવતું નથી। એટલે અને ખાસ કરીને 120 દિવસ પહેલાં ટ્રસ્ટના ગેસ્ટ હાઉસનું બુકિંગ છે એ ઓનલાઈન આપ કરાવી શકો છો। એટલે ફરી આપને ખાસ ટ્રસ્ટના માધ્યમથી જણાવવાનું કે આપ આવી બોગસ વેબસાઇટના ફ્રોડના શિકાર ના બનો એ માટે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરો। ખાસ કરીને જ્યારે આપ સોમનાથ પધારવાના ત્યારે બુકિંગ માટે કે પૂજાવિધિ માટે આપ સર્ચ કરતા હોય ત્યારે somnath.org એટલે કે ટ્રસ્ટની વેબસાઇટ છે એ નામથી જ સર્ચ કરવું। કોઈ કીવર્ડથી સાગર દર્શન છે કે લીલાવતી અતિથિ ગૃહ છે કે માહેશ્વરી અતિથિ ગૃહ છે એવા કોઈ અતિથિ ગૃહના નામથી સર્ચ ન કરવું, કારણ કે એવા કોઈ અતિથિ ગૃહના નામથી બુકિંગ લેવામાં આવતું નથી। બુકિંગ છે માત્ર ને માત્ર ટ્રસ્ટની વેબસાઇટ somnath.org પરથી જ લેવામાં આવે છે।